વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9નો આપણો 5મો પાઠ સુભાષિત વૈભવ એટલે કે સુભાષિતોની સમૃદ્ધિ. પ્રસ્તાવના તરફ આપણે આગળ વધીએ. સંસ્કૃત સાહિત્યમાં મોટા કાવ્યને મહાકાવ્ય તરીકે અને નાના કાવ્યને એ મુક્તક તરીકે ઓળખવામાં આવે છે. જેમ એક નાનકડું મોતી બહુમૂલ્ય હોય છે, તેમ આવા નાનકડા જે મુક્તકો હોય છે એ પણ ખૂબ બહુમૂલ્ય હોય છે. આવા મુક્તકો સુભાષિતો હોય છે. સંસ્કૃત સાહિત્યનો આ સુપરિચિત અને સુલલિત કાવ્ય પ્રકાર એ પોતાના 4 ચરણોની અંદર એ જીવનના અમુક એક એવા બહુમૂલ્ય પાથેયો જે હોય છે એમને કલાત્મક રીતે પીરસી દેવાની અને આગવી એક વિશેષતા ધરાવે છે. આ સુભાષિતોમાંથી આદર્શ જીવન અને ડહાપણનો બોધ એ આપણને પ્રાપ્ત થાય છે. આવા જ કેટલાક બહુમૂલ્ય મુક્તકોનો અને સુભાષિતોનો સંગ્રહ કરીને આ પાઠ તૈયાર કરવામાં આવેલો છે. અહીંયા મોટો કાવ્ય હોય સંસ્કૃત સાહિત્યમાં તો એને મહાકાવ્ય કહેવાય. જેમ કે રામાયણ છે, મહાભારત છે, આ મહાકાવ્યો છે, કેમ કે એ કાવ્ય છે, કાવ્યબદ્ધ શૈલીની અંદર તૈયાર કરવામાં આવેલા છે. અને સાથે સાથે નાનું કાવ્ય હોય તો એમને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે. જેમ નાનકડું મોતી બહુમૂલ્ય હોય, બરોબર ને, નાનકડો હીરો હોય એ બહુમૂલ્ય હોય, રત્ન બહુમૂલ્ય હોય, મોતી બહુમૂલ્ય હોય, એવી જ રીતે નાનકડા જે મોતીઓ એટલે કે મુક્તકો જે હોય છે એ પણ બહુમૂલ્ય હોય છે. કેમ કે નાની એવી બાબતની અંદર ઓછાની અંદર ઓછી જે છે એમની અંદર મોટી સમજણ આપી દે છે. ઓછી બાબતની અંદર, ઓછી વાતની અંદર, નાનકડી વાતની અંદર ઘણું બધું એ સમજાવી જતા હોય છે. અને આવી રીતે સાહિત્ય જે છે, સંસ્કૃત સાહિત્ય એમનો આ સુપરિચિત અને સુલલિત કાવ્ય પ્રકાર છે. સુલલિત અને સુલલિત એટલે કે લાલિત્યપૂર્ણ, અને સુપરિચિત એટલે કે બધાથી પરિચિત છે એવો એક કાવ્ય પ્રકાર છે. અને પોતાના 4 ચરણોની અંદર જીવનના બહુમૂલ્ય પાથેયને માણસે ક્યાં જવાનું છે, માણસનું ધ્યેય શું છે, માણસનું લક્ષ્ય શું છે, એ કલાત્મક રીતે પીરસી દેવાની એક આગવી વિશેષતા ધરાવે છે. વાર્તાના સ્વરૂપમાં નહીં, પરંતુ એક નાના એવા મુક્તકના સ્વરૂપમાં, નાના એવા 4 ચરણના સ્વરૂપની અંદર એ જે છે એ કરતો હોય છે. આવી રીતે સુભાષિતોમાંથી આદર્શ જીવન અને ડહાપણનો બોધ આપણને પ્રાપ્ત થાય છે. અને આવા જ કેટલાક બહુમૂલ્ય મુક્તકોનો સુભાષિતોનો ઉપયોગ કરીને આ પાઠને આપણે સુભાષિતોની સમૃદ્ધિ એટલે કે સુભાષિતો વૈભવ અને તૈયાર કરવામાં આવેલો છે. પ્રસ્તુત પાઠની અંદર ચયન કરેલા સુભાષિતોમાં કોઈ એક વિભક્તિના પ્રયોગને જોઈ શકાય છે. વ્યાકરણની બાબતની વાત કરીએ તો અમુક એક વિભક્તિ જે છે, કોઈ એક વિભક્તિના પ્રયોગને જોઈ શકાય છે. આવા વિભક્તિ પ્રયોગો એક બાજુ સંસ્કૃત ભાષાને શીખવા માટે જે છે એ ઉપયોગી થઈ પડશે, અને સાથે સાથે તો બીજી બાજુ તો તે સંસ્કૃત ભાષાની અંદર જે સુભાષિત આપેલા હોય છે તેમાં અલગ અલગ જુદા જુદા સુભાષિતોની અંદર જુદી જુદી બાબતોને સમાવિષ્ટ કરવામાં આવી છે. જેમ કે પાઠકના ગુણો છે, ત્યાર પછી ચલાયમાન જગતમાં કીર્તિની ચિરંજીવિતા છે, ત્યાર પછી સર્વ પાપોનું જે મૂળ છે એ લોભ છે, સ્વજન અને સાચા મિત્રની પરખ, તેમજ સજ્જન અને દુર્જનની લાક્ષણિકતાઓ જેવી બાબતોને આકારિત કરી આવીને આ સુભાષિતો તમારા વ્યક્તિત્વને ઉજ્જવળ તથા ચારિત્રવાન બનાવવા માટે પૂરતી પ્રેરણા આપશે. એક પછી એક ઉદાહરણ, એક પછી એક સુભાષિતોને જોવાના છે. સુભાષિતો જોઈશું, ત્યાર પછી એમને અન્વય જોઈએ, અન્વય પછી એમના શબ્દાર્થોને જોઈશું, ત્યાર પછી એનો અર્થ વિસ્તાર આપણે કરીશું. તો કુલ મળીને 8 જેટલા સુભાષિતો છે. આપણા પ્રથમ ભાગની અંદર 4 જેટલા સુભાષિતોને જોવાના છે, અને બાકીના બીજા જે 4 સુભાષિતો છે એ આ જ પાઠના આવતા બીજા ભાગની અંદર એટલે કે ભાગ 2 ની અંદર, સુભાષિત વૈભવ ભાગ 2 ની અંદર આપણે જોઈશું. તો જોઈએ, એક પછી એક શ્લોકને જોઈએ, શ્લોકને સમજીએ અને શ્લોકને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરીએ. પહેલું સુભાષિત. માધુર્ય મક્ષર વ્યક્તિ પદચ્છેદસ્તુ સુસ્વર ધૈર્યમ લય સમર્થમ ચ ષડે તે પાઠકા ગુણા. અહીંયા વાત કરવામાં આવેલી છે, પાઠકની વાત કરવામાં આવી છે. પાઠક એટલે કોણ? તો કે વાચક. જે પણ વ્યક્તિ વાંચે છે, વાચક જે છે, એમના ગુણની વાત કરવામાં આવી છે. તો અન્વય જોઈએ. માધુર્યમ પછી અક્ષર વ્યક્તિ,
ત્યાર પછી લખેલું છે પદચ્છેદ. ત્યાર પછી લખેલું છે કે સુસ્વરઃ, ધૈર્યમ, લય સમર્થમ, એતે ષડ એતે. અહીંયા છે ષડ એતે, ષડ એતે લખેલું છે ને છૂટું પાડો એટલે કે ષડ એતે આ છ પાઠકા ગુણાહ. હવે એમના એક એકના આપણે જે શબ્દ છે એક એક શબ્દના આપણે અર્થ જોઈએ, એનો શબ્દાર્થ જોઈએ. માધુર્યમ એટલે મધુર થાય, અક્ષર વ્યક્તિ એટલે થાય અક્ષરનું સ્પષ્ટ ઉચ્ચારણ. અને અક્ષરનું સ્પષ્ટ ઉચ્ચારણ, અક્ષરનું કોનું સ્પષ્ટ ઉચ્ચારણ તો કે અક્ષરનું, એટલે કે ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે, ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ. ત્યાર પછી પદચ્છેદ, કોનો છેદ તો કે પદોનો છેદ, પદચ્છેદ પદાનામ છેદ, આ પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે, વિભક્તિ બરોબર, ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ. ત્યાર પછી લખેલું છે સુસ્વરઃ, સુસ્વરઃ નો અર્થ થાય સારું અથવા તો શું કહેવાય કે સુંદર અવાજ, જેનો સ્વર સુંદર હોય તે. ધૈર્યમ એટલે કે ધીરજતા, લય સમર્થમ, લય સમર્થમ એટલે શું થાય તો કે લય, આપણે જે આલાપ હોય વગેરે જે લય હોય તે. ષડે તે પાઠકા ગુણા, ષડ એ તે આ છ પાઠકા ગુણા એટલે કે પાઠકના ગુણો છે. હવે જોઈએ એમનો અનુવાદ જોઈએ. મધુરતા અક્ષરની અભિવ્યક્તિ, પદનું વિભાજન, સુસ્વર એટલે કે સારો સ્વર, ત્યાર પછી ધીરજ અને લય સમર્થ એટલે કે લય વ્યવસ્થિત જે કરતા આવડતો હોય તે. આ છ પાઠકા ગુણા, એતે ષડ એતે પાઠકા ગુણા, આ છ પાઠકના ગુણો છે. સાહિત્યકાર અહીંયા સુભાષિતકાર એવું કહેવા માંગે છે કે માધુર્યમ એટલે કે મધુરતા, પોતાના જીવનની અંદર મધુરતા હોવી જોઈએ. ત્યાર પછી અક્ષર વ્યક્તિ, અક્ષરની અભિવ્યક્તિ, અક્ષર કયો છે, અક્ષર દીર્ઘ છે કે હસ્વ છે આ. ત્યાર પછી દીર્ઘ ઉકારાંત છે કે હસ્વ ઉકારાંત છે. ત્યાર પછી એકારાંત છે કે ઐકારાંત છે. ત્યાર પછી સ્વરની અંદર કયો સ્વર હલંત છે, કયો સ્વર પૂર્ણ સ્વર છે, કયો વ્યંજન પૂર્ણ છે, કયો વ્યંજન હલંત છે. ત્યાર પછી સ્વરની અભિવ્યક્તિ, વ્યંજનની અભિવ્યક્તિ, કયો એ જોડાક્ષર છે. આ બધું જે હોય એ અક્ષરની અભિવ્યક્તિ કહેવાય. એટલે કે અક્ષરની જે વ્યવસ્થિત જાણતો હોય, અક્ષરનું સ્પષ્ટ ઉચ્ચારણ કરતો હોય તો એમને અક્ષર અભિવ્યક્તિ કહેવાય. દાખલા તરીકે કોઈ પણ શબ્દ આપણે બોલીએ છીએ તો એ શબ્દ આપણે કહેવાય ને કે જન્મ એવું કહેતા હોય, પણ જન્મ લીધો, પણ જન્મ નહીં જન્મ લીધો. તો જન્મ શબ્દ, જન્મ એક તો જન્મ છે અને બીજું જન્મ, તો સ્પષ્ટ ઉચ્ચારણ થયું જન્મ. તો આવી રીતે જે પણ સ્પષ્ટ ઉચ્ચારણ કરી શકતા હોય અથવા તો જે પણ વ્યવસ્થિત રીતે જે છે એ અક્ષરની અભિવ્યક્તિ, અક્ષર શું કહેવા માંગે છે એ અક્ષર જે મૂળ જે એનું ઉચ્ચારણ છે એ જ ઉચ્ચારણ થાય છે કે નહીં. તો આ જે મૂળ ઉચ્ચારણ કરી શકતો હોય, કેમ કે વાંચવા માટે મૂળ ઉચ્ચારણ જરૂરી છે. જ્યારે પણ અર્થ કરતા હોઈએ, કોઈ પણ શબ્દને વાંચતા હોઈએ, કોઈ પણ વાક્યને વાંચતા હોઈએ તો એનો વાક્યને વાંચતી વખતે આપણે કહેવાય અમુક જગ્યાએ હસ્વ પી આપે, દાખલા કપિલ તો કપિલ અને કપિલ. તો વાંચતી વખતે કપિલ અને કપિલ આનો અર્થ બંને જુદા જુદા થાય. તો હું શું વાંચું છું, સામેવાળાને શું સંભળાય છે, જે વાચક છે, જે વાંચનાર છે એના ગુણ છે, એમનું આ લક્ષણ છે કે એ અક્ષરની અભિવ્યક્તિ એનામાં હોવી જોઈએ. ત્યાર પછી કીધું છે પદચ્છેદસ્તુ સુસ્વરઃ, પદનું વિભાજન. હવે મેં અહીં કીધું ને કે ષડ એતે લખેલું છે ષડ એતે, પણ મેં કીધું પદનું વિભાજન કર્યું, બરોબર. ષડ એતે એટલે તમને સમજાણું. તો એટલા માટે પદનું જે વિભાજન છે આ ખૂબ જ મહત્વનું છે. પદચ્છેદસ, પદચ્છેદ તુ સુસ્વરઃ, અહીંયા પણ વિસર્ગ છે, પદ છે પદચ્છેદ, પછી સ્તુ લખે અડધો વચ્ચે શ છે તો એ જોડા અક્ષર થયો એટલા માટે વચ્ચે વ્યાકરણના નિયમ પ્રમાણે વચ્ચે સસલાનો સ અડધો હલંત મૂકવામાં આવ્યો છે. તો પદચ્છેદ બરોબર, પદચ્છેદ તુ બરોબર, પદચ્છેદ તુ, તુ આ વચ્ચે એ ભેગો અલગથી ઉમેરવામાં જે છે એ આવેલો, પણ એને છૂટો પાડવામાં આવેલો છે. તું એટલે શું તો કે આ બધા એમ, બરોબર. તું જે છે પદચ્છેદ તું, અને તું સુસ્વરઃ, પદચ્છેદ તું સુસ્વરઃ,
છૂટું પાડો એટલે આ પદનું વિભાજન કરવામાં આવેલું છે. એટલે હું તમને સમજાવું છું કે આવી રીતે પદનું વિભાજન થાય તો તમને સમજાય. તો વાંચનારને પણ પદનું વિભાજન કરતા આવડવું જોઈએ તો એ વ્યવસ્થિત વાંચી શકે. બરોબર, એટલા માટે કીધું છે કે પદચ્છેદસ્તુ પદચ્છેદ અસ્તુ સુસ્વર પદચ્છેદ તુ સુસ્વર એટલે કે જેનો જેનો સ્વર જે છે જેનો સ્વર એ સારો હોય એ પણ વ્યવસ્થિત જેનો સ્વર હોય એ વ્યક્તિ વાંચી શકે છે. ધૈર્યમ લય સમર્થમ ચ ધૈર્યમ એટલે કે ધીરજતા, લય સમર્થમ એટલે કે જે આલાપ ને વગેરે જે લય બધા આવતા હોય એમની અંદર, બરોબર, ઊંચો લય નીચો લય, બરોબર, આમ થોડુંક હેવી લય હોય પછી એકદમ સરળ લય હોય તો એમાં જે પ્રમાણે એમાં વાંચવાની અંદર જે પ્રમાણેના શબ્દો છે જે પ્રમાણેનું વર્ણન કરવામાં એમાં આવેલું છે એ પ્રમાણે લય ઉચ્ચારવા માટે જે વ્યક્તિ સમર્થ હોય છે તો એને એવું કીધું છે કે તે પાઠકના ગુણો છે. ચ ષડે તે પાઠકા ગુણા. હા, એટલે કે તે આ જે છ જે છે એ પાઠકના ગુણો છે. પરીક્ષામાં પૂછી શકાય કે કયા કયા પાઠકના ગુણો છે તો લખવું જોઈએ કે ભાઈ માધુર્ય, ત્યાર પછી અક્ષરની અભિવ્યક્તિ, પછી પદનું વિભાજન જે છે એ કરતા આવડવું જોઈએ, ત્યાર પછી એનો અવાજ જે એનો સ્વર જે છે સારો હોવો જોઈએ, શું હોવો જોઈએ, ધીરજતા પોતાના જીવનની અંદર હોવી જોઈએ. કેમ કે જો ધીરજ ન હોય તો અક્ષર જે છે શબ્દ કોઈ પણ હોય ફટાફટ વાંચી જઈએ તો શબ્દ ફટાફટ વાંચી જવાય. દીર્ઘ હોય ત્યાં દીર્ઘ નથી બોલાતું, ત્યાર પછી હસ્વ હોય ત્યાં હસ્વ નથી બોલાતું, એટલે ફટાફટ વાંચી જવાથી પણ આપણે પાઠક જે છે કોઈ પણ ટૂંકમાં વાંચનાર જે વ્યક્તિ છે એ વાંચનાર વ્યક્તિ વ્યવસ્થિત વાંચી શકે નહીં. એટલા માટે કીધું છે કે ધૈર્યમ લય સમર્થમ ચ ષડે તે પાઠકા ગુણા એટલે કે ષડ એ તે અહીંયા સંધિ છે. ષડે તે પાઠકા ગુણા આ જે છ જે છે એ પાઠકના ગુણો એવું વાત કરવામાં એવું કહેવામાં આવેલું છે. તો આશા રાખું છું પહેલું સુભાષિત પાઠકના ગુણો વાળું એ આપને સમજાઈ ગયું હશે. જેમ કે માધુર્ય, અક્ષરની અભિવ્યક્તિ, પદનું વિભાજન, ત્યાર પછી સારો સ્વર, ધૈર્ય એટલે કે ધીરજતા, અને લય સમર્થ એટલે કે લયવાન, લય વ્યવસ્થિત રીતે પોતાનો લય એ મેળવી શકતો હોય, લયથી બોલી શકતો હોય, આલાપ વગેરેથી બોલી શકતો હોય, વાંચી શકતો હોય, એમાં જે આલાપો આપેલા છે એ પ્રમાણે આલાપને લઈને વાંચી શકતો હોય. તો આવી રીતના જે વ્યક્તિઓ હોય છે એ પાઠકા ગુણ. આ વ્યક્તિઓ વાંચનાર આ વ્યક્તિ વ્યવસ્થિત રીતે વાંચી શકે છે. આવું બધું અપનાવે તો વ્યવસ્થિત રીતે વાંચી શકે છે. અને સારો જે વાચન કરતા છે, સારો જે વાચક છે એમના આ છ જે છે ગુણ અહીંયા દર્શાવવામાં આવેલા છે. ષડ એ તે છ આ છ પાઠકા ગુણ, આ છ પાઠકના ગુણો છે. તો પહેલું સુભાષિત આપણું પ્રથમ પુરુષ સુભાષિત આપણું એ પૂર્ણ થયું છે. ત્યાર પછીનું બીજું સુભાષિત આપણે જોઈએ. અહીંયા ચલાયમાન જગતની અંદર કીર્તિ એ રહે છે એવું અહીંયા કહેવામાં આવેલું છે બીજા સુભાષિતની અંદર. ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવિત યૌવને ચલાચલમ ઇદમ સર્વમ કીર્તિ રેવહિ જીવતી. ખૂબ સરસ વાત કરવામાં આવેલી છે. ચલમ વિતમ ચલમ ચિતમ, બરોબર, સંધિ આપણે શું કહેવાય કે એનો જોઈએ અન્વય જોઈએ. વિતમ ચલમ ચિતમ ચલમ, ત્યાર પછી જીવિત યૌવને ચલમ ચલે ઇદમ સર્વમ ચલાચલમ ઇદમ સર્વમ ચલાચલમ, ત્યાર પછી કીર્તિ રેવહિ જીવતી કીર્તિ એ વહી જીવતી. બરોબર, હવે એમના શબ્દાર્થ જોઈએ. પહેલા લખેલું છે ચલમ એટલે કે ચંચળ, અસ્થિર. વિતમ એટલે કે પૈસા, ધન. પાછું લખેલું છે ચલમ એટલે કે અસ્થિર, બરોબર, ચંચળ. પછી ત્યાર પછી લખેલું છે ચિતમ. ચિતમ એટલે શું થાય તો કે મન. અને ચલે જીવિત યૌવને, ચલે જીવિત યૌવન એટલે શું થાય તો કે જે યૌવન અને જીવન, જીવિત યૌવને એટલે કે યૌવન અને જીવન, જીવત યૌવને, બરોબર. સમાસની અંદર ઇતરેતર દ્વંદ્વ સમાસ આવશે અહીંયા. ચલાચલમ ઇદમ સર્વમ, ચલાચલમ, ચલમ અચલમ એટલે કે કર્મધારય સમાસ આવે છે. અસ્થિર અને સ્થિર, ચલા અચલમ, ચલમ અચલમ, ઇદમ સર્વમ, અહીંયા સંધિ છે, ઇદમ સર્વમ કીર્તિ રેવહિ જીવતી. કીર્તિ જે છે એ જ જીવતી એટલે કે જીવે છે. જીવતી, બરોબર, જીવામી જીવામહ, જીવતી એટલે કે વર્તમાન કાળ પ્રથમ પુરુષ જે છે એક વચન
જે બીજા માટે વપરાતો હોય શબ્દ એમને જીવતી કહેવાય. એટલે કીર્તિ રેવહી જીવતી. જીવતી શબ્દ જે છે એ લટલકારનું એક રૂપ છે. બરોબર. હવે આપણે એનો અનુવાદ જોઈએ કે ભાઈ ધન ચંચળ છે, ચલમ વિતમ, ધન ચંચળ છે. અને ત્યાર પછી એવું કીધું છે ચલમ ચિતમ, એટલે કે મન ચંચળ છે. ચલે જીવિત યૌવને, ચલે જીવિત યૌવને એટલે કે જીવન અને યૌવન આ બંને ચંચળ છે. ચલાચલમ ઇદમ સર્વમ, એટલે કે આ બધું જે છે એ આવજા કરનારું છે. ચલા ચલમ ઇદમ સર્વમ, આ બધું ચળ અને અચલ છે. એટલે કે એક આવે છે અને જાય છે. ચલમ અચલમ, ચલા અચલમ. બરોબર. ચલા ચલમ આવનારું છે અને જનારું છે. કીર્તિ રેવ હિ જીવતી, એટલે કે જેની પાસે કીર્તિ છે તે જ જીવે છે. કીર્તિ રેવ હિ જીવતી એટલે જેની પાસે કીર્તિ છે એ કીર્તિ જ જીવે છે. બરોબર. ચલમ વિતમ, પૈસા જે છે એ ક્યારેક ધન ચંચળ છે એવું કહેવાય કે પૈસા એ ચંચળ છે. વિત એ ચંચળ છે. ક્યારેક મારા ખિસ્સામાં હોય તો એ જ પૈસા કાલે કોઈ બીજાના ખીચામાં પણ હોઈ શકે છે. એ ટકતા નથી. મન ચંચળ છે. આજે મન અહીંયા હોય તો કાલે મન કોઈ બીજાની અંદર જતું હોય. કાલે આજે મન આ જમવામાં હોય તો કાલે કોઈ બીજી વસ્તુ જમવાની અંદર હોય. ચલે જીવિત યૌવને, જીવિત યૌવને ખાસ કરીને જોઈને તો એક વિશેષ્યનું એક વિશેષણ છે. બરોબર. એક વિશેષણ અહીંયા આપવામાં આવેલું છે. જીવિત યૌવને વિશેષણ આપવામાં આવેલું છે. એટલે જીવિત યૌવન એટલે કે જીવન અને યુવાની. જીવન પણ ચંચળ છે. કેમ તો કે માણસનું નક્કી નથી માણસ ક્યારે મૃત્યુ પામે. એ પણ એ અસ્થિર જ છે એવું કહેવાય. અને યૌવને એટલે કે યુવાની જે છે એ પણ અસ્થિર જ છે. એ યુવાની અમુક એક વર્ષ સુધી રહે. દાખલા તરીકે 35 વર્ષ પછી ધીમે ધીમે માણસના પરિવર્તન આવી જાય. યુવાનમાંથી એ વૃદ્ધ તરફ વયસ્ક તરફ આગળ વધતો જાય. બરોબર. આધેડ એ જે છે એ પ્રમાણે એ અવસ્થાની અંદર આવતો જાય. ત્યાર પછી ચલાચલમ ઇદમ સર્વમ, ચલા ચલમ ઇદમ સર્વમ, ચલમ ચ અચલમ ચ એટલે કે કર્મધારય સમાસ કહેવામાં આવે છે. બરોબર. અસ્થિર અને સ્થિર છે, સ્થિર અને અસ્થિર છે. સર્વમ આ બધું. કીર્તિ રેવ હિ જીવત એટલે કે કીર્તિ જે છે જેની પાસે કીર્તિ છે તે જ જીવે છે. કેમ કે કીર્તિ ઘણી બધી વસ્તુથી આવે પણ એ વસ્તુ કીર્તિ આ જગતની અંદર જેણે પણ કીર્તિ સ્થાપિત કરેલી છે એ હાલમાં જીવે છે. શિવાજી મહારાજે કીર્તિ પોતાની સ્થાપિત કરેલી છે. શિવાજી મહારાજ આજે હાલમાં લોકોના હૃદયની અંદર લોકમાનસની અંદર જીવે છે. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની કીર્તિને સ્થાપિત કરેલી હતી તો એ પ્રમાણે જીવે છે. એટલે કે જે વ્યક્તિઓએ આ સમાજની માટે કંઈક કરેલું છે, રાષ્ટ્ર માટે કંઈક કરેલું છે તો એ લોકોએ જે કીર્તિ સ્થાપિત કરેલી છે રાષ્ટ્રની અંદર પોતાની, તો એ કીર્તિ રેવ હિ જીવતી એટલે કે કીર્તિ જ એ પોતે જે છે એ જીવે છે. માણસની કીર્તિ જ જીવે છે આ જગતની અંદર. બાકી બધું જ આવવાનું છે જવાનું છે. પૈસા આવવાના છે જવાના છે. મન જે છે એ એક દિવસે આ જગ્યાએ હશે તો બીજે દિવસે તે જગ્યાએ હશે. યુવાની છે તો પણ એ પણ અમુક એક વર્ષ પછી યુવાની એ પૂરી થઈ જવાની છે. માણસ વૃદ્ધ થતો જવાનો છે. જીવન પણ એવું છે. એક સમયે ધીમે ધીમે કરતા માણસ મોટો થતો જાય તો માણસની ઉંમર થતી જાય તો એવી રીતે માણસ પણ અમુક સમય પછી મૃત્યુ પામવાનો છે. આ બધું જ ચલાચલમ છે. ચલમ અચલમ એટલે કે આવજા કરનારું છે. સર્વમ એટલે કે બધું જ. કહ્યું તો કે પૈસા છે, મન છે, જીવન છે, યૌવન છે, આ બધું જ. પણ એક વસ્તુ જીવે છે. કીર્તિ રેવ હિ. હિ શબ્દનો અર્થ એ થાય કે જેની પર તેજ જીવે છે. હિ શબ્દનો અર્થ શું થાય? તેજ જીવે છે. તેજ. બરોબર. એ જ વ્યક્તિ હિ એટલે. અને જીવતી એટલે કે જીવે છે. ધન ચંચળ છે, મન ચંચળ છે. બરોબર. અને જીવન અને યૌવન પણ ચંચળ છે. આ બધું જ ચંચળ છે. ચલાચલમ ઇદમ સર્વમ આવજા કરનારું બધું જ છે. આ સમાજની અંદર, આ દુનિયાની અંદર, આ જગતની અંદર કીર્તિ રેવ હિ જીવતી એટલે કે જેની પાસે કીર્તિ છે તે જ જીવે છે. લોકો માણસની અંદર કીર્તિ હોય તો માણસ લોકોના હૃદય સુધી પહોંચેલો હોય તો એ માણસના મનની અંદર જીવતો રહેલો હોય. માણસનું ભલે મૃત્યુ થાય પણ માણસના વિચારો, માણસનો જે સિદ્ધાંતવાદ છે એ સિદ્ધાંતો એ બધા માણસના લોકોની અંદર એ રહેલા જે એના સિદ્ધાંતો હોય, એના વિચારો હોય એ માણસ સ્વરૂપે એ જીવતા હોય છે.
એ વ્યક્તિ એ વિચારોના સ્વરૂપમાં એ જીવતા હોય છે. એટલા માટે કીધું છે કે જગતની અંદર આ બધું જ જે છે એ આવજા જ કરનારું છે, પણ કીર્તિ હશે તો કીર્તિ એ માણસના મનની અંદર એ સ્થપાઈ રહે છે. એટલા માટે તે આવજાના કરનારી નહીં થાય, એ હંમેશા સ્થિર રહેશે. કેમ કે બધું ચલમ છે, પણ આ અચલમ થઈ જશે. તો આશા રાખું છું બીજો શ્લોક, બીજું સુભાષિત છે એ આપ બધા સમજી ગયા હશો. ત્યાર પછીનું ત્રીજું સુભાષિત આપણે જોવાના છીએ. મક્ષિકાવ્રણમિચ્છન્તિ ધનમિચ્છન્તિ પાર્થિવાહ નીચાહ કલમિચ્છન્તિ શાંતિમિચ્છન્તિ સાધવઃ. ખૂબ સરસ વાત કરવામાં આવેલી છે. અહીંયા જે કોણ શું ઈચ્છે છે એની વાત કરવામાં આવેલી છે. મક્ષિકાવ્રણમિચ્છન્તિ આપણે જોઈએ એનું શું કહેવાય અન્વય. મક્ષિકાહ વ્રણમ ઇચ્છન્તિ ધનમ ઇચ્છન્તિ પાર્થિવાહ, બરોબર. નીચાહ કલહમ ઇચ્છન્તિ સાધવઃ શાંતિમ ઈચ્છન્તિ, બરોબર. હવે શબ્દાર્થ જોઈએ. મક્ષિકાહ એટલે કે માખીઓ, વ્રણમ એટલે કે જખમ ઘા, ઈચ્છન્તિ એટલે કે ઈચ્છે છે. અને મક્ષિકાહ છે તો એ કરતા છે ને અહીંયા. ત્યાર પછી ધનમ ઈચ્છન્તિ પાર્થિવાહ, પાર્થિવાહ એટલે કે રાજાઓ જે છે એ રાજાઓ શું ઈચ્છે છે તો કે ધનમ ઈચ્છન્તિ, ધનની ઈચ્છા રાખે છે. નીચાહ કલમ ઈચ્છન્તિ, નીચાહ, નીચાહ એટલે કે નીચા જે લોકો હોય છે, હીન પ્રકારના હલકી દુબળી માનસિક ધારા જે છે એ વિચારધારા ધરાવનારા લોકો છે એ કલહમ ઈચ્છન્તિ એટલે કે ઝઘડાઓ ઈચ્છે છે. કલહ એટલે શું થાય? કંકાસ, ઝઘડા. ઈચ્છન્તિ એટલે કે ઈચ્છે છે. શાંતિમ ઈચ્છન્તિ સાધવઃ એટલે કે શાંતિ જે છે એ કોણ ઈચ્છે છે તો કે સાધવઃ ઈચ્છે. સાધવઃ એટલે કે જે સાધુ પુરુષ હોય છે, સજ્જનો હોય છે, એ શાંતિની ઈચ્છા રાખતા હોય છે. હવે એમના અનુવાદ જોઈએ તો કે માખીઓ જખમ ઈચ્છે છે અને પાર્થિવા એટલે કે રાજાઓ ધન ઈચ્છે છે. ત્યાર પછી હલકી અને દુબળી માનસિકતા જે ધરાવનારા લોકો છે એ હંમેશા વિચારે છે કલહમ એટલે કે એક પ્રકારનો કલહ, કંકાસ ઈચ્છે છે. અને ત્યાર પછી એવું કીધું છે શાંતિમ ઈચ્છન્તિ સાધવ એટલે કે શાંતિ કોણ ઈચ્છે છે? સાધુ પુરુષ હોય છે તે શાંતિ ઈચ્છે છે. હવે આપણે એને સમજીએ. કોઈ પણ જગ્યાએ ઘા વાગેલો હોય, લોહી નીકળવું હોય તો માખી ત્યાં આવે. કેમ કે માખીને એમાંથી એનું પોષણ મળી રહે એટલા માટે. કોઈ પણ જગ્યાએ શરીરમાં કોઈ ઘા લાગેલો હોય, કોઈ પ્રાણીઓને ઘા લાગેલો હોય તો જોજો પ્રાણીઓ એ ઘાને જે છે એ ત્યાં પૂંછડું ફેરવતા હશે, કેમ કે ત્યાં માખી ન બેસે એટલા માટે. એટલે માખીઓ શું ઈચ્છે કે ભાઈ મને એમાંથી પોષક તત્વ મળે છે. એટલે માખી તો એવું જ ઈચ્છે કે કોઈ વ્યક્તિને ઘા થાય, ઘા પડે એટલે લોહી નીકળતું હોય એવી જગ્યા હોય તો ત્યાં માખીઓ આવતા હોય, બરોબર. તો માખીઓ શું ઈચ્છે છે તો કે વ્રણમ ઈચ્છન્તિ એટલે કે ઘા ઈચ્છે છે. ત્યાર પછી કીધું છે પાર્થિવાહ. પાર્થિવાહ એટલે કોણ તો કે રાજા. રાજા શું ઈચ્છે છે? ધનમ ઈચ્છન્તિ, ધનમ ઈચ્છન્તિ પાર્થિવાહ. રાજાઓ શું ઈચ્છે છે તો કે ધનની ઈચ્છા રાખે છે. અને ત્યાર પછી કીધું છે નીચાહ કલમ ઈચ્છન્તિ, જે હલકી વિચારધારાના હોય, નબળી વિચારધારાના હોય, હલકા હોય, હીન હોય, આવા પ્રકારના લોકો જે છે એ શું ઈચ્છે છે તો કે કલહમ એટલે કે કલહ થાય, ઝઘડો થાય, હંમેશા ઘરની અંદર કંકાસ રહે, સમાજમાં પોતે કંકાસ કરતો હોય, કજિયો કરતો હોય. તો હલકી અને દુબળી મનની વિચારધારા જે લોકો છે એ આવું ઈચ્છતા હોય છે. અને ત્યાર પછી એવું કીધું છે શાંતિમ ઈચ્છન્તિ સાધવાહ. સાધવ જે લોકો છે, સજ્જન લોકો છે એ શું ઈચ્છતા હોય છે તો કે સમાજની અંદર, આ રાષ્ટ્રની અંદર, પોતાના જીવનની અંદર શાંતિ રહે એ ઈચ્છતા હોય છે. એટલા માટે કીધું છે કે સજ્જનો જે છે શાંતિ ઈચ્છે છે. આવી રીતે જુદા જુદા સમાજની અંદર જુદા જુદા લોકો જે રહેતા હોય છે, આ બધું જ જુદું જુદું પ્રકારના ઈચ્છતા હોય છે. બે માણસોને વ્યવસ્થિત સારું એવું બનતું હોય, જામતું હોય, અથવા તો બે માણસને સારો વ્યવહાર હોય તો ત્રીજા માણસ, ઘણા બધા એવા માણસો હોય, બરોબર, કે જે જખમ ઘા ઈચ્છતા હોય છે. સમાજમાં ઘણા માખી જેવા હોય છે કે જે ઘા ઈચ્છતા હોય, ભલે બંને વચ્ચે થોડી ઘણી તિરાડ પડે તો બંને છૂટા થાય. ધનમ ઈચ્છન્તિ પાર્થિવા. રાજા જેવા ઘણા બધા માનસિકતા વિચારધારા લોકો હોય છે કે જે ફક્ત ને ફક્ત પૈસા પાછળની દોટ કરતી હોય છે. એના જીવનમાં અશાંતિ કે શાંતિ છે એના પોતાના જીવનમાં ખબર નથી. પરંતુ રાજાઓ જે હોય છે કોઈ પણ કાળે, કોઈ પણ ભોગે ધનમ ઈચ્છન્તિ એટલે કે પૈસાની જ ઈચ્છા રાખતા હોય છે. અને આવી રીતે નીચા હા કલમ ઈચ્છન્તિ એટલે કે નીચા જે લોકો હોય છે, નીચા હલકી વિચારધારાના લોકો હોય છે, જે લોકો એકદમ હલકા હોય, એનું જે વિચારધારા નબળી હોય,
હીન પ્રકારના લોકો હોય છે કે જેને પોતાને કંઈ વિશેષ વિચારધારા નથી, પોતે માણસ છે એ પણ એને પોતાને જાતને ખબર નથી કે હું માણસ છું, હું કોણ છું, બરોબર, હું કઈ સંસ્કૃતિની અંદર રહેલો છું, હું સમાજમાં રહેનારો વ્યક્તિ છું, છતાં પણ દરરોજ ને દરરોજ માટે એક કલહ કરતો હોય, એક કંકાશ કરતો હોય, ઝઘડા કરતો હોય, ઘરમાં ઝઘડા કરતો હોય, સમાજમાં ઝઘડા કરતો હોય, તો જે હલકી વિચારધારાના લોકો છે, હીન વિચારધારાના લોકો છે, આ લોકો એવું જ ઈચ્છતા હોય છે કે સમાજની અંદર એ કલહ થાય, કંકાસ થાય, ઝઘડા થાય. અને શાંતિમ ઈચ્છંતિ સાધવ, જે પણ સજ્જન વ્યક્તિઓ છે આ શું વિચારતા હોય છે કે સમાજની અંદર શાંતિ આવે, સમાજની અંદર શાંતિ આવે, મારા મનની અંદર શાંતિ આવે, મને પોતાને શાંતિ મળે, આ રાષ્ટ્રની અંદર શાંતિ આવે. તો એટલા માટે સાધવ જે છે, સાધવ એટલે કે સજ્જનો જે હોય છે શાંતિના ચાહકો હોય છે. બધા જ લોકો જુદી જુદી પ્રકારની ચાહના હોય છે બધાને જ, પણ જે સાધુ લોકો હોય છે, જે સજ્જન લોકો હોય છે, એમને શાંતિની જ અપેક્ષા હોય છે, શાંતિના જ ચાહકો હોય છે. તો આશા રાખું છું ત્રીજો શ્લોક જે છે એ આપ વ્યવસ્થિત રીતે એ સમજી ગયા હશો. ત્યાર પછીનો આપણો ચોથો શ્લોક. ગાવો ગંધેન પશ્યંતિ વૈદેહ પશ્યંતિ બ્રાહ્મણા ચારે પશ્યંતિ રાજાન ચક્ષુર વિહાર મીતરે જનાહ. અહીંયા સરસ મજાની વાત કરવામાં આવી છે કે કોણ શેના વડે ઓળખે છે એ અહીંયા ઓળખવામાં આવે છે. જેવી રીતે આગળ શું ઈચ્છે છે એ બધું હતું, ત્યાર પછી એની આગળ વિચારવામાં આવ્યું કે ભાઈ શું ચંચળ છે એ વિચારવામાં આવ્યું, ત્યાર પછી વાંચનાર જે છે એના ગુણો શું છે એ વિચારવામાં આવ્યું. તો હવે ચોથા શ્લોકની અંદર, ચોથા સુભાષિતની અંદર આપણે કોણ શેના વડે જુએ છે ને આ વિચારવાનું છે. આની ઉપર સુભાષિતકારે સરસ મજાનું સુભાષિત લખે છે કે ગાવો ગંધેન પશ્યંતિ. આપણે હવે આમાં અન્વય જોઈએ તો કે ગાવઃ ગંધેન પશ્યંતિ, બ્રાહ્મણા વેદેન પશ્યંતિ, બરોબર, વૈદેહે પશ્યંતિ, ત્યાર પછી રાજાન ચારેહે પશ્યંતિ અને ઇતરે જનાહ ચક્ષુર્ભ્યામ પશ્યંતિ. હવે એક એક શબ્દનો અર્થ જોઈએ. ગાવો, ગાવઃ એટલે કે શું કહેવાય, એક પ્રકારનું આમ પ્રથમા વિભક્તિનું બહુવચન છે ગાવો શબ્દ. ત્યાર પછી ગંધેન એટલે કે ગંધ વડે, પશ્યંતિ એટલે કે લટલકારની અંદર જે છે એ પશ્યંતી એ શબ્દ વાપરવામાં આવ્યો છે કે ભાઈ જુએ છે. પશ્યતિ પશ્યંતી લટલકારની અંદર બહુવચનનું રૂપ છે પશ્યંતી. અને ત્યાર પછી લખેલું છે વૈદેહે એટલે કે વેદો, પશ્યંતી, બરોબર, વેદ વડે, વેદ વડે, વેદ જ્ઞાનથી, વૈદેહી એટલે કે વેદ વડે, વેદના જ્ઞાનથી, પશ્યંત એટલે કે જુએ છે, કોણ જુએ છે કે બ્રાહ્મણા, બ્રાહ્મણો શેના વડે જુએ છે તો કે વેદો વડે જુએ છે. ત્યાર પછી એવું લખેલું છે ચારે હે પશ્યંતી રાજાન, રાજાન એટલે કે રાજા શેના વડે જુએ છે, રાજા જુએ છે ચારે હે એટલે કે જાસૂસો વડે. ચારે હે શબ્દનો અર્થ થાય જાસૂસો, એમના જે ગુપ્તચરો હોય છે તે. ચક્ષુર્ભ્યામ ઈતરે, ચક્ષુર્ભ્યામ ઈતરે જના, સંધિ છે અહીંયા ઘણું બધું. ચક્ષુર્ભ્યામ ઈતરે એટલે કે બીજા, ઈતર જે લોકો, ઈતરે જના બીજા જે લોકો હોય છે એ શેના વડે જુએ છે તો કે ચક્ષુર્ભ્યામ એટલે કે ચક્ષુ વડે જુએ છે. ચક્ષુર્ભ્યામ એ તૃતીય વિભક્તિ જે છે એમની અંદર દ્વિવચન છે, ચક્ષુર્ભ્યામ. હવે આપણે એમના એક એક શબ્દ જે છે એમને જોઈએ ને ત્યાર પછી અનુવાદ જોઈએ. ભાઈ ગાયો ગંધ વડે એ જુએ છે, ઓળખે છે, બ્રાહ્મણો વેદો વડે ઓળખે છે, અને રાજાઓ જે છે એ જાસૂસો વડે ઓળખે છે, અને સામાન્ય માણસો જે હોય છે બે આંખો વડે જોવે છે. હવે ખૂબ સરસ વાત કરવામાં આવી છે. ગાવો ગંધેન પશ્યંતી. કોઈ પણ પ્રાણીઓ હોય તો જોજો, આપણે ત્યાં કોઈ પણ એવું બ્લાસ્ટ બોમ્બ ને એવું બધું બ્લાસ્ટ થતું હોય ત્યારે કૂતરાઓને લઈ આવવામાં આવે, સૂંઘે એ બધું, અને ખબર પડે કે ક્યાં છે શું છે આ તો બધું. તો આવી રીતે ગાયો, એવી રીતે પ્રાણીઓ જે છે એ ગંધેન પશ્યંતી, ગાય એ છે સૂંઘીને ખાતા હોય છે. સૂંઘીને ખાય તો કે શું હોય તો કે એને વડે ઓળખે છે, એના વડે એની ગંધને ઓળખીને જુએ છે, એટલા માટે એની બધી ખબર પડી જાય. એટલા માટે જે એ જુએ એને ઓળખે તો શેના વડે તો કે ગંધ વડે ઓળખે. કૂતરાને ક્યાં બોમ્બ છે અથવા તો ક્યાં વસ્તુ ચોરે, ક્યાં માલ દાટેલો છે, આ એના માટે કૂતરાનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે સુરક્ષા વિભાગ દ્વારા કૂતરાનો ઉપયોગ કરવામાં આવે તો કૂતરાને અમુક એક વસ્તુ સૂંઘાડવામાં આવે પછી ખબર પડે કે ભાઈ આ વસ્તુ ક્યાં છે, એટલે સૂંઘતું સૂંઘતું જાય. એટલે એમની જે સૂંઘવાની તાકાત છે, એમની જે ગંધની તાકાત છે, એમને જે ઓળખવાની તાકાત છે, આ જબરદસ્ત છે. એટલા માટે કીધું છે ગાવો ગંધેન પશ્યંતી, સુગંધ વડે, ગંધ વડે એ જે છે એ પ્રાણીઓ, એ ગાય એ જુએ છે. વૈદેહી પશ્યંતી બ્રાહ્મણા, બ્રાહ્મણો શેના વડે જુએ છે કે બ્રાહ્મણો વેદો વડે,
વેદ જ્ઞાનથી જુએ છે. કોઈ પણ સમાજની અંદર કોઈ પણ પ્રશ્ન બ્રાહ્મણને પૂછવામાં આવે તો બ્રાહ્મણ એનો જવાબ એમને પોતે આપી ન દે. બ્રાહ્મણ વેદને પૂછે, વેદની અંદર જાણેલા હોય જે વ્યક્તિઓ અથવા તો પોતે ભણેલો હોય તો વેદ શું કે છે એ પૂછે, પોતાની જાતને પૂછે અને વેદ આ બાબતમાં શું કે છે તો એ કહીને એ જાણીને ત્યાર પછી સમાજને એ પ્રશ્નનો ઉત્તર આપે બ્રાહ્મણ. એટલા માટે કીધું છે કે પશ્યંતી બ્રાહ્મણા વૈદેહે, વૈદેહે પશ્યંતી બ્રાહ્મણા, એટલે કે જે પણ બ્રાહ્મણો છે આ વેદો વડે જુએ છે એવું કહેવામાં આવેલું છે. ચારેહે પશ્યંતી, ચારેહે એટલે કે જાસૂસો જે છે એક શેના વડે જુએ, જાસૂસો જે છે કોણ જુએ છે જાસૂસો વડે, તો કે રાજા જે છે એ જાસૂસો વડે જુએ છે. અને આગળ વાત કરી કે વૈદેહે પશ્યંતી બ્રાહ્મણા, એટલે કે કોઈ પણ ક્રિયા હોય, કોઈ પણ બાબત હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો બ્રાહ્મણ જે છે એ વેદની અંદર જુએ છે અને વેદને જોઈને એનો જવાબ આપે છે. એટલા માટે કીધું છે કે બ્રાહ્મણો કોઈ પણ વ્યક્તિ બ્રાહ્મણ જે છે એ કેવી રીતે, તો કે વેદ વડે એને માપવામાં આવે છે. કઈ વસ્તુ સારી છે કઈ વસ્તુ ખરાબ છે બ્રાહ્મણ નક્કી ન કરે, વેદની અંદર એ જોવે, એ જાણે ને પછી નક્કી કરે કે ભાઈ વેદની અંદર આ વસ્તુ સાચી કીધેલી છે તો એ સાચી. તો કોઈ પણ માણસનો માપદંડ બ્રાહ્મણ નક્કી કરે તો એ વેદને આધીન કરે. એટલા માટે કીધું છે વેદને આધીને નક્કી કરે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે વૈદેહે પશ્યંતી બ્રાહ્મણા. અને ત્યાર પછીનો ત્રીજું ચરણ એવું કીધું છે કે ચારેહે પશ્યંતી રાજાન, જે રાજાઓ છે એ શેના વડે જુએ છે, તો કે રાજાઓ બધા જે છે એ એના ગુપ્તચરો વડે જુએ છે. જ્યારે પણ કોઈ સમાચાર આપવાના હોય, બીજા રાજ્યના સમાચાર આપવાના હોય, નગરના સમાચાર આપવાના હોય, પોતાનું જે રાજ્ય છે પોતાના ખુદના રાજ્યના સમાચાર આપવાના હોય, પોતાના મંત્રીમંડળના સમાચાર આપવાના હોય તો એ પહેલાના સમયની અંદર આદિકાળમાં ગુપ્તચર રાજા સિવાય બીજા કોઈ સાથે ન મળતો. રાજાને ફક્ત ને ફક્ત રાજાને મળવાનું હોય તો રાજાને ગુપ્તચર જ રાજાને મળી શકે ને ગુપ્તચર જ રાજાને બધી વાત કરી શકે. એટલો વિશ્વાસપાત્ર માણસ રાજાનો કોઈ હોય તો એ ગુપ્તચર હતા. એમના જે શું કહેવાય કે એના જાસૂસો હતા. એટલા માટે કીધું છે કે રાજાઓ કોના વડે જુએ, સમાજની અંદર રાજા પોતે ફરવા નથી જતા, સમાજને રાજાએ જોવો છે, રાજાને સમાચાર મેળવવા છે તો રાજા પોતાના જાસૂસોને કહે અને આવી રીતે સમાજનું ધ્યાન રાખે, આવી રીતના પોતાનું રાષ્ટ્રનું અને પોતાના મહાનગરનું નગરનું ધ્યાન રાખતા હોય. એટલા કીધું કે ચારેહે પશ્યંતી, પશ્યંતી રાજાન, રાજાઓ જે છે એ જાસૂસો વડે ગુપ્તચરો વડે જોતા હોય છે. ત્યાર પછી કીધું છે કે બીજા જે લોકો છે ઈતરે જના, હા ઈતરે જના એટલે કે બીજા જે લોકો છે આંખ વડે જોવે છે. માણસનો દ્રષ્ટિકોણ વિધાયક દ્રષ્ટિકોણ હોવો જોઈએ, ભાવનો દ્રષ્ટિકોણ હોવો જોઈએ, ભોગનો દ્રષ્ટિકોણ ન હોવો જોઈએ, ભદ્રનો દ્રષ્ટિકોણ હોવો જોઈએ. હું જ્યારે પણ પર્વતો અથવા તો નદીઓને જોઉં છું તો મારા મગજની અંદર એ ન આવવું જોઈએ કે આમાંથી આને કાપવું તો કેટલા પૈસા મળે, વૃક્ષ કપાય તો કેટલા પૈસા મળે, અહીંયા જમીન બનાવી, જમીનની ઉપર અહીંયા એક સરસ મજાની એક હોટલ બનાવી તો કેટલા પૈસા મળે. એ માણસનો એ દ્રષ્ટિકોણ છે. પરંતુ માણસનો હકીકતનો દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ, તો કે વાહ પ્રભુ કેટલું સરસ મજાનું તારું આ પ્રકૃતિ છે, હું એને માણું, વાહ ભગવાન વાહ. આ ભગવાનને જે પ્રકૃતિ નિર્માણ કરી છે એની તરફ જોવાનો જે નજરિયો છે, દ્રષ્ટિકોણ છે, આ દ્રષ્ટિકોણ બદલાવાની માણસે જરૂર છે. જોવાનું છે કઈ રીતે જોવાનું છે, શેની વડે જોવાનું છે, આંખ વડે જોવાનું છે. પણ આંખ વડે હું જોઉં છું તો કેવા હેતુથી જોઉં છું આ ખાસ વિશેષ મહત્વતા રાખે છે. એટલા માટે કીધું છે કે લોકો સામાન્ય આંખો, સામાન્ય લોકો જે હોય છે ને ફક્ત ને ફક્ત આંખ વડે જ જોવે. એને કોઈ વિધાયક દ્રષ્ટિકોણ કે એને ભાવનાત્મક દ્રષ્ટિકોણ કે ભોગવાદનો દ્રષ્ટિકોણ, ભોગવાદનો દ્રષ્ટિકોણ સિવાયના ભાવનાત્મક દ્રષ્ટિકોણ, ભાવનો દ્રષ્ટિકોણ, ભદ્રતા દ્રષ્ટિકોણ, વિધાયક દ્રષ્ટિકોણ આ એને જોવા નથી મળતો. ખાલી ને ખાલી સામાન્ય દ્રષ્ટિકોણથી માણસ જુએ છે. પોતાની દ્રષ્ટિ જે છે સામાન્ય રાખીને જોવે છે. એટલા માટે વાત કરવામાં આવી છે કે સામાન્ય જે લોકો હોય છે આ સામાન્ય લોકો એ આંખ વડે જ ફક્ત ને ફક્ત આંખ વડે જુએ છે. માણસે ખાલી આંખ વડે જોવાનું જે છે એ જોવાનું છે, પરંતુ કઈ નજરથી જોવાનું છે, કેવા દ્રષ્ટિકોણથી જોવાનું છે, આ ખાસ મહત્વની વાત અહીંયા કરવામાં આવેલી છે. એટલે કે જે પણ વાત કરવામાં આવેલી છે એ શેના વડે, ટૂંક શું કરવું જોઈએ અને જે પણ બાબતની વાત કરવામાં આવી છે કેવી રીતે માણસે નિહાળવું જોઈએ, જોવું જોઈએ, અને આ બાબતની વાત અહીંયા કરવામાં આવેલી છે કે ભાઈ મારે સામેવાળા વ્યક્તિને પરખવો છે તો હું કેવી રીતે પરખી શકું. ખાલી ને એની પાસે વધારે પૈસા છે ને મારો મિત્ર બનાવી લઉં આવી રીતે નથી પરખવાનો. તો સાચો જે વ્યક્તિ હોય એને મારે કેવી રીતે પરખવો, મારો દ્રષ્ટિકોણ કેવી રીતનો એના તરફનો હોવો જોઈએ,
આ બધી બાબતની વાત અહીંયા કરવામાં આવેલી છે. તો આશા રાખું છું કે આપણો ચોથું સુભાષિતા પાઠનું તમે સમજી ગયા હશો. તો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે ફરી વખત મળવાનું થશે ત્યારે આગળનું સુભાષિત અને 5, 6, 7, 8 આ 4 સુભાષિતો છે. આ સુભાષિત વૈભવના બીજા ભાગની અંદર આપણે જોવાના છે, આપણે સમજવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું 1 થી 4 જે છે સુભાષિત એ તમે સમજી ગયા હશો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત મળીશું નવી વાતો સાથે, નવા રંગરૂપ સાથે. ત્યાં સુધી નમસ્કાર.